चलो ध्यान આપો. ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7. આજે છેલ્લો ભાગ આપણે અહીંયા કરવાના છે અને જેમાં આપણે વાત કરવાના છીએ ટ્રાન્સફોર્મર. ઓકે, બટ એ પહેલા હું આપણે યાંત્રિક રાશિઓ અને વિદ્યુતીય રાશિઓ વિશેની જે સરખામણી ભણ્યા હતા એની આપણે વાત કરી લઈએ. તો બે અલગ અલગ ઘટના અને સમાન ગાણિતિક પ્રક્રિયા. ઘટનાઓ બહુ અલગ અલગ છે. યાંત્રિક ઘટના જે છે, જેમ કે સ્પ્રિંગ જોડે દળ બાંધેલું હોય એને ખેંચીએ એટલે એની સ્થિતિ ઉર્જા, પછી ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. બીજું જે છે વિદ્યુતીય ઉર્જા અને ચુંબકીય ઉર્જાનું એકબીજામાં રૂપાંતરણ છે. તો આમ તો બંને અલગ અલગ પ્રક્રિયાઓ છે, પરંતુ એમની ગાણિતિક પ્રક્રિયા સરખી છે. ગાણિતિક સમીકરણો કેવા આવે છે? સરખા આવે છે. ક્લિયર છે? ચલો, તો ધોરણ 11માં ભૌતિક પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર નંબર 14 દોલનોમાં તમે બળ પ્રેરિત અવમંદિત દોલનોની ગાણિતિક સરખામણી કરી હતી. ગાણિતિક સમીકરણ અથવા સરખામણી એસી વોલ્ટેજ લાગુ પાડેલા એલસીઆર પરિપથની ગાણિતિક પ્રક્રિયા સાથે કરો તો તમને મજા આવશે, કારણ કે ગાણિતિક પ્રક્રિયાઓ સરખી છે. આપણે ઓલરેડી આગળ ભણીને પણ આવ્યા જ્યારે આપણે એલસીઆર RLC એક સાથે જોયું હતી. ક્લિયર છે? ચલો, તો ધોરણ 11ના પુસ્તકીય સમીકરણમાં વપરાયેલા અલગ અલગ સંજ્ઞા અને પ્રાચલો જુદા જુદા હોવા છતાં તેના જેવું જ છે. જેમ કે જો પ્રણોદિત દોલનો એટલે કે અવમંદન પામી જાય દોલનો, તો એમને ચાલુ રાખવા માટે આપણે બળ આપવું પડે. બળ આપીને જે દોલનો ચાલુ હોય એને બળ પ્રેરિત દોલન અથવા તો પ્રણોદિત દોલન કહેવામાં આવે છે. અને એનું સંચાલિત જે એલસીઆર પરિપથ છે એની સાથે સરખામણી. તો આપણે આવું સૂત્ર તારવ્યું હતું વૈશ્લેષિક સમીકરણની રીતમાં. L d2q/dt2 di/dt ની જગ્યાએ પ્લસ RI ની જગ્યાએ dq/dt પ્લસ q/c ઇક્વલ્સ ટુ એપ્લાઇડ વોલ્ટેજ, આપેલો વોલ્ટેજ V = Vm sin ωt. એના જેવું જ સમીકરણ અહીંયા આવતું હતું md2x/dt2. મેં તમને આ ભણાવતી વખત કીધું હતું, ત્યાં લખેલું હતું કે આ દોલનો જેવું સમીકરણ છે, પ્રણોદિત દોલનો જેવું. અને મેં તમને એવું કીધું હતું કે હું પાછળથી સમજાવીશ. તો આવું સમીકરણ તમે ભણીને આવ્યા છો ધોરણ 11માં પ્રકરણ નંબર 14માં પ્રણોદિત દોલનો, જેનું નામ છે જે સમીકરણ છે md2x/dt2 પ્લસ bdx/dt પ્લસ kx બરાબર f cos ωt. અને આ ડી એટલે કે ડેમ્પિંગ એટલે કે અવમંદન આવૃત્તિ છે. બરાબર છે? કઈ વાંધો નહીં. અહીંયા પણ ઓમેગાનો મતલબ આવૃત્તિ થાય, અહીંયા પણ ઓમેગાનો મતલબ આવૃત્તિ થાય. ટી સમય છે, અહીંયા પણ ટી સમય છે. આ મહત્તમ વોલ્ટેજ છે, અહીંયા મહત્તમ બળ છે. આપણે આગળ પણ ભણ્યા ગઈકાલના કિસ્સામાં કે બળ સાથે વોલ્ટેજનો સંબંધ છે. જે રીતના બળ દોલનોને ચાલુ રાખે છે તેમ વોલ્ટેજ અહીંયા વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહના દોલનોને શું કરે છે? ચાલુ રાખે છે. પછી આપણે એવું ભણ્યા હતા કે એક્સની સાથે કોણની સરખામણી થાય છે? ક્યુ. તો કેની જગ્યાએ શું આવી ગયું? 1/c. પછી બીની જગ્યાએ બી એટલે અહીંયા હતો અવમંદન અચળાંક, દોલનોને અવરોધતો અચળાંક, અવરોધ અચળાંક બી. તો એવું અહીંયા અવરોધ શું છે? આર. અને ત્યાં જડત્વનો એમ જે ભાગ ભજવતું હતું અહીંયા શું ભજવે છે? તો બસ સામસામે સરખામણી આપેલી છે કે ભાઈ સ્થાનાંતર એક્સ તો વિદ્યુત ભાર ક્યુ, સમય ટી તો સમય ટી, દળ એમ તો આત્મપ્રેરકત્વ એલ, અવમંદન અચળાંક બી તો અવરોધ આર, કે તો સ્પ્રિંગ અચળાંક 1/c, ચાલક આવૃત્તિ. ઓકે, મેં અહીંયા થોડું ખોટું બોલી ગયો હતો આવડા, ડેમ્પિંગ ફ્રીક્વન્સી એવું બોલ્યો હતો ને, પણ ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી થાય. શું થાય? એટલે ચાલક આવૃત્તિ. બરાબર છે? જેનાથી આપણે પ્રણોદિત દોલનોને ચાલુ રાખવાના છે. તો અહીંયા ખાલી ઓમેગા લખ્યું છે. પ્રાકૃતિક આવૃત્તિ હોય એને અહીંયા ઓમેગા લખવામાં આવે છે. અહીંયા શું લખવામાં આવે છે? તમે આને ω0 લખો તો પણ કોઈ ફરક પડશે નહીં. કંપ વિસ્તાર અહીંયા શું હતો? ત્યાં મહત્તમ વિદ્યુત ભાર કયો હતો? QM. કારણ કે કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર. મહત્તમ સ્થાનાંતર જેવું ત્યાં કોણ આવે? મહત્તમ વિદ્યુત ભાર. વિદ્યુત ભાર કોણ આવી ગયું? QM. કોણ આવી ગયું? QM. ક્લિયર છે? ચલો, પછી ચાલક બળનો કંપ વિસ્તાર શું હતો? F0. એવું અહીંયા શું છે? VM. તો બધું આખું સમીકરણ ગાણિતિક રીતે સરખું થાય. બરાબર? ત્યાં આપણે એવું ભણ્યા હતા કે સ્થાનાંતર એક્સને અનુરૂપ અહીંયા શું બન્યો આપણો? વિદ્યુત ભાર Q. કંપ વિસ્તારને અનુરૂપ શું બન્યો? QM. પછી આપણે ત્યાં એવું ભણ્યા હતા કે ભાઈ કંપ વિસ્તારનું સૂત્ર શું? તો કંપ વિસ્તારનું સૂત્ર પ્રણોદિત દોલનોમાં F0/m² ω² માઇનસ ωd² હોલ સ્ક્વેર પ્લસ ωd²b²/1/2. આ સમીકરણ 14માં ચેપ્ટર 11માં આવી ગયેલું છે. ઓકે, યાદ આવે તો ઠીક છે, બાકી મારા ખ્યાલથી બ્લુ બોક્સની અંદર ટોપિક છે એટલે આવો ન જોઈએ, પણ એવું કોઈ જગ્યાએ લખેલું નથી. ઓકે, ચલો,
તો આ ઉપયુક્ત સમીકરણોને અનુરૂપ વિદ્યુતીય રાશિઓ મૂકવામાં આવે તો શું થાય એ જોઈએ. તો બેટા સમજજો, આપણે એ એટલે કંપ વિસ્તાર કીધો હતો ને, એટલે અહીંયા શું આવે, ત્યાં મહત્તમ સ્થાનાંતર, તો એ અહીંયા મહત્તમ સ્થાનાંતર જેવું વિદ્યુતભાર તો QM. ચલો ત્યાં બળ શું હતું, તો એવું અહીંયા શું હતું, VM. ચલો ત્યાં m² હતું, એવું જ્યાં ઓમેગા હતું ત્યાં તો ω02 આવે, કારણ કે ત્યાં ઓમેગા પ્રાકૃતિક આવૃત્તિ માટે હતું, અને અહીંયા ω0 આવશે. ક્લિયર છે? ચલો ત્યાં ઓમેગા ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી હતી, અહીંયા આપણે ખાલી ઓમેગા લઈએ છીએ, તો ω² પ્લસ ત્યાં વાપસ ઓમેગા ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી હતી અને આપણે અહીંયા ઓમેગા લઈએ છીએ, તો ω², અને જે બી હતું એની જગ્યાએ શું આવે, R²⁴ ક્લિયર છે? તો આપણે શું કર્યું, જ્યાં આ અનુરૂપ હતું ને, બી ની જગ્યાએ આર મૂકી દીધું, ઓમેગા ડી ની જગ્યાએ ઓમેગા મૂકી દીધું, ઓમેગાની જગ્યાએ ω0 મૂકી દીધું, અને જ્યાં એ હતો ત્યાં શું મૂકી દીધું, QM મૂકી દીધું, જ્યાં F0 હતું ત્યાં શું મૂકી દીધું, VM. તો આ પ્રાચલને અનુરૂપ વિદ્યુત રાશિ મૂકીએ. પછી આપણે XL બરાબર ω_L અને XC બરાબર અને ω02 ની જગ્યાએ 1/LC મૂકીને લોપ કરીએ, હે ને? તો ખાસ ઉપરનું સમીકરણ જોતા જાજો અને નીચે ધ્યાન આપતા જાજો. VM નો VM, એટલે સુધી ક્લિયર? હવે અહીંયા છગડીયો કૌંસ, હવે આ L² ને અંદર મોકલું છું, L² ને ક્યાં મોકલું છું, અંદર, પણ જ્યાં ω02 છે ત્યાં શું લખવાનું છે, 1/LC, પાછો L² આની સાથે ગુણાશે, L², પછી ω², ω² ને ω² રાખવાનો છે. ક્લિયર? પછી આખાના પદનો શું છે, વર્ગ, પછી ω² ને ω², R² ને R², છગડીયો કૌંસ કરીને 1/2. સમજ પડી આટલા સુધી? ચલો શું થયું, અહીંયા LL ઉડી ગયું, અહીંયા હું ઓમેગા વડે ગુણું અને અહીંયા હું ઓમેગા વડે ભાગી નાખું, તો ઉપર ω_L થઈ ગયું, નીચે શું થઈ ગયું, ω_C. તો QM બરાબર VM છગડીયા કૌંસમાં આ ω_L ને શું કહેવાય, પહેલા તો Q નો Q, સોરી માય મિસ્ટેક, આ Q નથી, હા મારી ભૂલ છે, 1 છે, શું છે, 1 જ હતો, 1/LC લખ્યું હતું ને, તો આ ω_L ને શું લખાય બેટા, XL, અને 1/ωc ને શું લખાય, XC, માઇનસ આ ω²L², યાની XL નો વર્ગ, બરાબર છે, અને ઉપર આખાનો વર્ગ વત્તા આ ω² શું થશે, R², અને આખાની કેટલી ઘાત, 1/2. આવું એક સૂત્ર બની શકે. આ શું થઈ ગયું, QM. શું થઈ ગયું, QM. તો જ્યારે તમે આ સમીકરણનો ઉપયોગ કરશો 7.33 અને 7.34, અને તો તમે જોઈ શકશો કે સંપૂર્ણ સામ્યતા ધરાવે છે. 7.33 7.34 સમીકરણ પર આપણે આગળ વધીએ. આ રહ્યું Q બરાબર QM cos ω0t, અને ઓકે સોરી, ઓકે, આ રહ્યું 7.33 અને આ રહ્યું 7.34. આ બંનેને લોપ કરીએ, હે, લોપ કરીએ, અને એમાં આપણે QM ની કિંમત શોધીએ. શાની કિંમત શોધીએ, QM. જો કે અત્યારે આનું સોલ્યુશન કરવું બહુ અઘરું પડે, એનું રીઝન તમને સમજાવું કે તમારે QM જોઈએ છે ને, તો પહેલા તો આમાંથી QM ની કિંમત મૂકવી હોય તો I આપેલો છે, તો I બરાબર શું સૂત્ર થાય, dq/dt. તો dq બરાબર શું થાય, I dt. એટલે આ I ને Q માં ફેરવવો હોય તો I ની કિંમત મૂકીને શું કરવું પડે, સંકલન. જો કે આપણે કરવા જવાના નથી, જસ્ટ આપણે આઈડિયલી સમજી લઈએ કે આવી રીતના કરીને Q ની કિંમત જે આવે છે એ આમાં મૂકવામાં આવે, QM ની કિંમત, તો તમને એક્ઝેક્ટલી આ સમીકરણ મળશે જે આપણે અત્યારે લઈને આવ્યા છીએ, આ વાળું. સમજણ પડી ગઈ? પણ આપણે એને અત્યારે સ્વીકારી લઈશું. તો જુઓ, પેલામાં કેટલું અઘરું પડે એવું લાગે છે,
કે આઈ અને ક્યુનું સૂત્ર, એમાં પાછું આઈનું સંકલન કરવાનું, ક્યુની કિંમત મૂકવાની, પહેલામાં મૂકવાનું. પરંતુ જો આપણે ગાણિતિક સામ્યતા જાણતા હોઈએ તો આપણે આ સૂત્રમાં માત્ર થોડી થોડી કિંમતો મૂકીને સીધા આ સમીકરણ પર પહોંચી ગયા. સમજ પડી? એટલે આ જે ગાણિતિક સામ્યતા છે એનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાનમાં એવી ઘણી બધી પ્રયોગ પરિસ્થિતિઓ જોવા મળે છે કે જેમાં જુદી જુદી ઘટનાઓ માટે ગાણિતિક સમીકરણો કેવા થાય? સરખા થાય. અને આ પૈકીની કોઈ એક સાથે તમારે કામ પાડેલું હોય, જો કે આપણે અત્યારે એક સાથે કામ પડી રહ્યા છીએ, જેમ કે યાંત્રિક દોલનોને વિદ્યુતીય ઘટના સાથે સરખામણી કરી રહ્યા છીએ, બરાબર? અને ખાલી ને ખાલી આવી અનુરૂપ રાશિઓની ફેરબદલી કરીને ઘટનાઓનું શું કરી શકાય? અર્થઘટન. આવું તમે ધોરણ 11માં પણ કર્યું હતું. રેખીય ગતિ વિશે સમજ્યા પછી રેખીય ગતિને કોણીય ગતિ સાથે સરખામણી કરી હતી. અને જો તમે રેખીય ગતિમાં v બરાબર તમે dx બાય dt લખતા હતા તો તમે કોણીય ગતિમાં ઓમેગા બરાબર d થીટા બાય dt લખતા હતા. યાદ આવે છે? જો તમે રેખીય ગતિનું સમીકરણ v બરાબર v0 વત્તા at લખતા હતા તો અહીંયા પણ ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા t લખાય છે. હે, જ્યાં v એટલે રેખીય વેગ, ઓમેગા એટલે કોણીય વેગ. આ શરૂઆતનો રેખીય વેગ, આ શરૂઆતનો કોણીય વેગ. ત્યાં પ્રવેગ તો અહીંયા કોણીય પ્રવેગ. બરાબર? તો આવી રીતના ભૌતિક વિજ્ઞાનમાં આપણે કામ કરતા હોઈએ છીએ. જો કે આ ટોપિક બિલકુલ ઇન્ફોર્મેશન માટે હોઈ શકે, પરંતુ રિસ્ક ન લેવો, મેં ભણાવી દીધો. હે ને? હવે વાત કરીએ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલ છે, જેમ કે મોક્ષા, ગોપાલ, વંશિકા જોશી, રવિરાજ, મતલબ કે રવિના, સૈરા બાનુ, રાજ, ખુશ, રિયા, જયુ પરમાર, દીક્ષિતા, ઓકે, દયા ચાવડા. ચલો ધ્યાન આપજો. સરસ, બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે ટોપિક આપણે આજે ભણવાનો છે એ ટોપિકની એક્ઝેક્ટલી વાત કરીએ. બહુ નાનકડો અને સિમ્પલ ટોપિક છે, ફટાફટ પૂરો થશે. ટ્રાન્સફોર્મર્સની વાત કરીએ. ટ્રાન્સફોર્મર્સ શું છે? તો ટ્રાન્સફોર્મર્સ એટલે બીજું કંઈ નહીં, આપણી સોસાયટીના નાકે તમે ડીપી જોયું છે, એ ટ્રાન્સફોર્મર કહેવાય. શું કહેવાય? ટ્રાન્સફોર્મર. શું કામ હોય ને કયા સિદ્ધાંત પર એ કાર્ય કરે છે એ સમજીએ. તો ઘણા ઉદ્દેશો માટે એસી વોલ્ટેજને એક મૂલ્યથી મોટા કે નાના મૂલ્યોમાં પરાવર્તિત અથવા પરિવર્તન અથવા રૂપાંતરિત કરવું આવશ્યક બને છે, જરૂરી બને છે. હા કે ના? અનોન્ય પ્રેરણા સિદ્ધાંતમાં ઉપયોગ કરી આવી રચના બનાવી શકાય છે, જેને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સફોર્મર કહીએ છીએ. તમે જુઓ, ઘરમાં કેટલા વોલ્ટેજ આવે? 230 વોલ્ટેજ આવે, બરાબર? સૌથી એમાં મહત્તમ એ આરએમએસ કિંમત છે. એટલે આપણે આગળના ચેપ્ટર, આ જ ચેપ્ટરમાં ભણી ગયા કે આગળ કે 311 મહત્તમ વોલ્ટેજ હોય. પરંતુ તમારું મોબાઈલની ચાર્જર પર કેટલું લખેલું હોય? આઉટપુટ લખેલો હોય અંદર. બોલો. ઓકે, સોરી. તો તમે ત્યાં જોજો, નોર્મલી જે કંઈ મેજોરિટી જે ચાર્જર હોય છે એમાં 5 વોલ્ટ લખેલું હોય. તો ડાયરેક્ટ તમે મોબાઈલને કેમ વાયર જોઈન ના કરી દીધો? હે ને? 2 વાયર લાવવાતા, હે ને? ચાર્જરનો વાયર કાપી નાખો તો એને જોઈન કરી દેવાતા અને પેલા પ્લગમાં નાખી દેવું હતું, પ્લગ લાઈન, એટલે મોબાઈલ બીજા દિવસ ના રહે. તો ત્યાં તમે વચ્ચે એક જે એનું ચાર્જરનો પેલું યુએસબી કેબલ ઇન્સર્ટ કરો છો, ત્યાં તમે જે મૂક્યું ને, એ જે છે એમાં 230 વોલ્ટ 5 વોલ્ટમાં કન્વર્ટ થઈ જાય. સમજ પડી ગઈ? અને મોટા જે સાધનો છે, વિદ્યુતીય ઉપકરણો, જેમ કે ફ્રીજ, ટીવી, એસી, એ બધાને વધારે વોલ્ટેજ જોઈએ, વોશિંગ મશીન, ત્યારે નાના જે છે એમને ઓછા. એટલે ત્યાં નાના ટ્રાન્સફોર્મર હોય ને હોય જ. એવી રીતના સોસાયટીમાં આવતો જે વોલ્ટેજ છે એ બહુ ઊંચો હોય, પણ સોસાયટીથી ઘરોમાં આવતો જે વોલ્ટેજ છે એ નાનો હોય. બરાબર છે? એટલે ત્યાં શું મૂકવું પડે? ટ્રાન્સફોર્મર. એટલે કે વોલ્ટેજને ઊંચો નીચો કરવા માટે, વોલ્ટેજની કિંમત વધારવા માટે કાં તો ઓછી કરવા માટે આપણે ટ્રાન્સફોર્મર વાપરીએ છીએ. જે કયા સિદ્ધાંત પર કામ કરે છે? અનોન્ય પ્રેરકત્વ. ભણ્યાના ચેપ્ટરમાં આપણે કે એક ગુચ્છામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો બીજા ગુચ્છામાં ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય, અને બીજા ગુચ્છામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. આ ઘટનાનું નામ શું છે? અનોન્ય પ્રેરકત્વ. શું નામ છે? અનોન્ય પ્રેરકત્વ. ક્લિયર? ચલો. વિદ્યુત પ્રેરણની ઘટના અલગ જ છે. વિદ્યુત પ્રેરણની થિયોરી પેલા ગોળાવાળી ને સળીઓ નજીક લઈ જવાવાળી છે. ઓકે, ધ્યાન આપજો.
ઓકે, ટ્રાન્સફોર્મરમાંથી એકબીજાથી અલગ કરેલા બે કોઇલ એટલે કે ગૂંચળું હોય છે, જોડકું હોય છે, અને તેમાં નરમ લોખંડનો ગર્ભ એટલે કે એક લોખંડનો પટ્ટો મૂકેલો હોય છે, જે એકબીજા ઉપર અથવા તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અલગ અલગ ભાગોમાં વીંટાળેલા હોય છે. મેં તમને એક નાનકડું ટ્રાન્સફોર્મર પણ બતાવ્યું હતું એડી પ્રવાહ સમજાવતી વખતે, કેમેરાની સામે જ બતાવેલું છે એટલે ખ્યાલ હશે. તો એમાં શું હોય? ગૂંચળું હોય, ગૂંચળાની અંદર નરમ લોખંડનો ગર્ભ હોય. લોખંડ એટલા માટે મૂકવામાં આવે કારણ કે તમને ખબર છે કે લોખંડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે અને એટલે એની પરમિટિવિટી વધારે છે, એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારી દે અથવા બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને એક ગૂંચળાથી બીજા ગૂંચળામાં સાંકળે છે. તે પૈકી કોઇલને પ્રાથમિક ગૂંચળું કહેવાય. એક કોઇલને કઈ ગૂંચળું કહીશું? બે ગૂંચળા હોય એમાં એકને શું કહીશું? પ્રાથમિક અથવા તો પ્રાઇમરી, અને બીજા એના આટાની સંખ્યાને n પ્રાઇમરી માટે p કહેવામાં આવે છે. જ્યારે બીજી કોઇલ છે એને આપણે ગૌણ ગૂંચળું કહીએ છીએ, સેકન્ડરી કોઇલ કહીએ છીએ, જેમાં આટાની સંખ્યા n છે, સેકન્ડરી માટે s કહીએ છીએ. ઘણી વખત ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક ગૂંચળાને ઇનપુટ કોઇલ કહેવામાં આવે છે. પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ આપવામાં આવે અને એને ઇનપુટ વોલ્ટેજ આપવામાં આવે તો એને ઇનપુટ કહેવામાં આવે છે, ઇનપુટ કોઇલ. અને ગૌણ ગૂંચળામાંથી આઉટપુટ લેવામાં આવે એટલે આપણે એને શું કહીશું? આઉટપુટ કોઇલ. તો કયા બે પ્રકારના જોડાણ ટ્રાન્સફોર્મરમાં શક્ય હોય છે? તો આવી રીતના એક ઉપર આ જે છે ડાર્ક કલરની એક ગૂંચળું છે, બરાબર, એની અંદર આ ગ્રે કલરનું બીજું ગૂંચળું છે, તો એક ગૂંચળાની ઉપર બીજું ગૂંચળું વીંટાળેલું હોય. પણ હા, યાદ રાખવાનું કે ગૂંચળાનો જે તાર છે, બરાબર છે, અવાહક માધ્યમ વાળો છે, એટલે કે એકબીજા સાથે ચીપકી જતા નથી. પણ એક ગૂંચળા ઉપર શું હોય? બીજું ગૂંચળું હોય, કાં તો પછી આવી રીતના સામસામે હોય. અને આ વચ્ચે જે બ્લુ કલરનો ભાગ છે એને આપણે નરમ લોખંડનો ગર્ભ કહીએ છીએ, જે આના બધા જ ચુંબકીય ક્ષેત્રને અહીંયા સાંકળવાનો પ્રયત્ન કરે છે. આમાં કદાચ કંઈક ફ્લક્સ લીક થવાનો પ્રયત્ન થઈ જાય છે અથવા સંભાવના રહેલી છે, કારણ કે આને છેક આ સુધી પહોંચવાનું છે, પરંતુ આમાં લીકેજ ઓછું થાય કારણ કે એકબીજા ઉપર છે ને, એટલે પ્રાથમિક ગૂંચળાનું બધું જ ફ્લક્સ કોની સાથે સંકળાઈ જાય? ગૌણ ગૂંચળા સાથે સંકળાઈ જાય. ક્લિયર? એટલે હવે આવી રચનાઓ આવે છે. સમજ પડી ગઈ? જો શું પૂછવું છે મોક્ષા? પરમિટિવિટી શું છે? શું કરું હું કહું? મોક્ષા, એક તો આ મોક્ષા છે ને એક એવી છોકરી છે કે જેણે સ્ટાર્ટિંગમાં બધા જ લેક્ચર જોયા, પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર, પછી એ વચ્ચે ગાયબ થઈ ગઈ, કન્ટિન્યુટી રહી નહીં. હવે એને પરમિટિવિટી શબ્દ નથી સમજમાં આવતો, તો આ પરમિટિવિટી શબ્દ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પરમિટિવિટીને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. ત્યાં મૂકી દે બેટા બોક્સમાં. પરમિટિવિટીને મ્યુ વડે દર્શાવવામાં આવે છે, અને આ પરમિટિવિટી એ કોઈપણ માધ્યમનો ચુંબકીય ગુણધર્મ છે. શું છે? કોઈપણ માધ્યમનો ચુંબકીય ગુણધર્મ છે. કેટલા લોકોને આ સમજણ હતી અને કેટલા લોકોને ફરી જાણવા મળ્યું? ફટાફટથી જણાવો. ચલો ધ્યાન આપો. જ્યારે પ્રાથમિક ગૂંચળાને પ્રત્યાવર્તી વોલ્ટેજ, અહીંયા આપણે ગૂંચળાને કયો વોલ્ટેજ આપવાના છે? પ્રત્યાવર્તી. પ્રત્યાવર્તી એટલે એસી. આ અનન્ય પ્રેરકત્વની ઘટના તમે ક્યાં ભણ્યા હતા? છઠ્ઠા ચેપ્ટરમાં. ત્યાં આપણે ડીસીમાં હતા. હવે એ જ ઘટનાને આપણે અહીંયા એસીમાં લઈને આવ્યા છીએ અને એને પ્રત્યાવર્તી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, તો પરિણામી પ્રવાહ પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરશે. તો ગૂંચળાને પ્રત્યાવર્તી વોલ્ટેજ લાગુ પાડો છો એટલે અંદર પ્રત્યાવર્તી પ્રવાહ વહેશે, અને પ્રત્યાવર્તી પ્રવાહ વહેશે એટલે એની અંદર ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ઇન શોર્ટ, એ ક્ષેત્ર બીજા ગૂંચળા સાથે સંકળાશે એટલે બીજા ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સ સંકળાયું કહેવાય. આ પણ કેવું હશે? પ્રત્યાવર્તી. પ્રત્યાવર્તી મતલબ ઓલ્ટરનેટિંગ. ઓલ્ટરનેટિંગ મતલબ વધતું ઘટતું વધતું ઘટતું. ક્લિયર છે? ચલો, ગૂંચળા સાથે સંકળાય છે. ઈએમએફ શું કરશે? એની અંદર પ્રેરિત કરશે. હવે ફ્લક્સમાં વધતું ઘટતું ફ્લક્સ છે, તો ઈએમએફ પણ કેવું ઉત્પન્ન થશે? વધતું ઘટતું, એટલે ઓલ્ટરનેટિંગ પ્રત્યાવર્તી ઈએમએફ ઉત્પન્ન થશે. ઘટના સમજણ પડી? પ્રાથમિક ગૂંચળામાં શું ઉત્પન્ન આપ્યો આપણે? પ્રત્યાવર્તી વોલ્ટેજ, એટલે એની અંદર કેવો પ્રવાહ ઉત્પન્ન થયો? પ્રત્યાવર્તિત પ્રવાહ, એટલે એની અંદર કેવું ક્ષેત્ર ઉત્પન્ન થયું? પ્રત્યાવર્તી ક્ષેત્ર, જે કોની સાથે સંકળાયું? ગૌણ ગૂંચળા સાથે સંકળાયું. ગૌણ ગૂંચળામાં કેવું ફ્લક્સ મળ્યું? પ્રત્યાવર્તી, એટલે ગૌણ ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ મળ્યું. કેવું મળ્યું? અને આ અનન્ય પ્રેરકત્વ એટલે વાયરલેસ ચાર્જર, મેં તમને કીધેલું છે, વચ્ચે કોઈ કોન્ટેક્ટ નથી, પણ એકમાં પ્રવાહમાં ફેરફાર વધારે થાય છે એટલે બીજામાં થશે, બીજામાં પ્રવાહ ઉત્પન્ન થશે, પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે. આ ઈએમએફના આધાર, આ ઈએમએફના મૂલ્યનો આધાર ગૌણ ગૂંચળાની કોના પર રહેલો છે? તો જે તમને ગૌણ ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ મળ્યું છે, એ પ્રેરિત ઈએમએફ વધારે મળશે કે ઓછું? આપેલા ઈએમએફ કરતાં વધારે મળશે કે ઓછું? એ કોના પર આધાર રાખે છે બેટા?
હું હમણાં જ સમજાવીશ આજે જ આટાની સંખ્યા પરથી કઈ રીતના ઉપર નીચે કરી શકાય વોલ્ટેજને. આપણે પહેલા એક કામ કરીએ. આપણે અહીંયા પ્રેરિત ઈએમએફ પર છીએ, તો ઈએમએફથી આપણે વોલ્ટેજ પર જવું છે. શાના પર જવું છે? વોલ્ટેજ. તો આપણે એક આદર્શ ટ્રાન્સફોર્મર વિચારીશું કે જેમાં પ્રાથમિક ગુચરાને અવગણી શકાય તેવો અવરોધ છે. તેના ગર્ભમાં રહેલ બધું જ ચુંબકીય ફ્લક્સ જે છે પ્રાથમિક અને ગૌણ ગુચરાના બંને આટા એટલે કે વાઇન્ડિંગ સાથે શું થાય છે? સંકળાય છે. જ્યારે પ્રાથમિક એટલે કે વીપી વોલ્ટેજ લાગુ પાડીએ, પ્રાથમિક ગુચરાને કેટલો વોલ્ટેજ લાગુ પાડીએ? વીપી, ત્યારે તેમાં પ્રવાહને કારણે ટી સમયમાં પ્રત્યેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ માનો કે કેટલું છે? 5 છે એવું ધારીએ. તો NS આટા ધરાવતું જે ગૌણ ગુચરું છે, સેકન્ડરી ગુચરું છે, સેકન્ડરી કોઇલ, એમાં જે પ્રેરિત ઈએમએફ છે એ ફેરેડેની વ્યાખ્યા યાદ કરો. ભણ્યા હતા એપ્સિલોન બરાબર -n dφ બાય dt. કયા ચેપ્ટરમાં? છઠ્ઠા ચેપ્ટરમાં. તો એવું અહીંયા શું મળશે? એપ્સિલોન s બરાબર -ns dφ બાય dt. બરાબર. હવે આપણે અહીંયા પ્રત્યાવર્તી ફ્લક્સના કારણે પ્રાથમિક ગુચરામાં પણ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. છઠ્ઠા ચેપ્ટરમાં જ્યારે આપણે આ ઘટનાઓ ભણ્યા હતા પ્રેરકત્વની, તો બે ઘટનાઓ અલગ અલગ ભણ્યા હતા. આત્મપ્રેરકત્વ, અનોન્ય. આત્મામાં પોતાની સાથે લિંક થવું, અનોન્યમાં એકના કારણે બીજા પર લિંક થવું. પરંતુ એ બંને ઘટનાઓને પૂર્ણ કર્યા પછી આપણે છેલ્લે 4-5 લાઈનમાં એવું ભણ્યા હતા કે ભાઈ જ્યારે તમે બે ગુચરા લો છો, એક ગુચરામાં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરો છો, બીજા ગુચરામાં ફ્લક્સ ફેરફાર થવાને કારણે બીજામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે, તો પેલા જોડે આત્મપ્રેરકત્વની ઘટના બની જ જાય છે. એટલે અનોન્યની તો હોય જ છે, સાથે યાદ આવે છે એ ટોપિકમાં M11 લખવામાં આવ્યું હતું અને મેં પહેલેથી એને L કર્યું હતું અને એમણે છેલ્લે જઈને એને L કર્યું હતું. ના યાદ આવતું હોય તો ખોલીને જોવાનું. તો કહેવાનો મતલબ શું છે? અહીંયા પણ બે ગુચરા છે, એટલે અનોન્ય પ્રેરકત્વ વાળી વાત તો આપણે કરી કે ભાઈ ઈએમએફ એપ્સિલોન s બરાબર -n dφ બાય dt ઉત્પન્ન થશે. પણ પોતાના લીધે પોતાનામાં પણ ઈએમએફ ઉત્પન્ન થશે, જેને આપણે કયું ઈએમએફ કહીએ છીએ? પ્રેરિત ઈએમએફ, જેને આપણે બેક ઈએમએફ કહીએ છીએ. અને જે નીચે મુજબ છે કે એપ્સિલોન p બરાબર -np dφ બાય dt. ક્લિયર? પરંતુ એપ્સિલોન p બરાબર vp થાય, ઈએમએફ બરાબર વોલ્ટેજ થાય, પ્રેરિત ઈએમએફ બરાબર શું થાય? આપેલો વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ vp. આવું ક્યારે થઈ શકે? તો અથવા આવું કેમ થઈ શકે? તો સૌથી પહેલા આપણે ખોટું વિચારીએ. માનો કે આવું નથી. જો આવું ન હોય તો પ્રાઇમરીમાં તો અવરોધ આપણે કેવો ધાર્યો હતો? આપણે એવું કીધું કે ગુચરાનો અવગણીય અવરોધ છે, એટલે અવરોધ કેવો થયો? શૂન્ય. અવરોધ શૂન્ય થાય તો પ્રવાહ અનંત થાય. અવરોધનો વ્યસ્ત હોય હંમેશા પ્રવાહ કેવો થાય? અનંત. તો આ ધારણા મુજબ તેમાં પ્રવાહ કેવો થઈ જાય? અનંત. જો પ્રવાહ અનંત થઈ જાય તો ગુચરું બળી જાય. પણ ટ્રાન્સફોર્મરમાં એવું થતું નથી. મતલબ કે આપણે એવું ધારીએ કે ભાઈ પ્રાઇમરીનો શૂન્ય અવરોધ નથી, બરાબર છે? તો અહીંયા લખો, ધ્યાન આપો. જો આવું ન હોત તો પ્રાઇમરીના શૂન્ય અવરોધના કારણે, જો આ બંને સરખા ન હોત તો શૂન્ય અવરોધના કારણે પ્રવાહ અનંત થઈ જાત અને ગુચરાનો એક ખુલ્લો પરિપથ હોય તેમાંથી મેળતો પ્રવાહ ઓછો હોય તો પર્યાપ્ત સન્નિકટમાં એપ્સિલોન s બરાબર શું લઈ શકાય? vs. તો આ પહેલી શરત જે છે એ તમને બતાવે છે એપ્સિલોન p બરાબર vp. આપણે તો ગુચરાનો અવરોધ તો કેવો લઈ લીધો છે? શૂન્ય. બરાબર, અવગણ્ય લીધેલો છે. એટલે એપ્સિલોન p બરાબર vp થવું જ જોઈએ. જો એપ્સિલોન p અને vp સરખા ના થાય તો પછી ગુચરું શું થાય? અનંત પ્રવાહ ધારણ કરી લે. અને એ તો હકીકત છે ને. એનો મતલબ કે જો અવગણીય અવરોધ વાળું ગુચરું લેવામાં આવે તો એપ્સિલોન p અને vp કેવા થાય? સરખા. આપણે આપેલો વોલ્ટેજ અંદર ઉત્પન્ન થતા બેક ઈએમએફ જેટલો જ હોય. સમજ પડી ગઈ? હા કે ના? હવે બીજી વાત, ગૌણ ગુચરામાં વાત કરીએ. ગૌણ ગુચરું એક ખુલ્લો પરિપથ છે. ગૌણ ગુચરું જે છે ખુલ્લો પરિપથ છે. અહીંયા બે છેડા આપી દીધા છે, બરાબર? આ બે છેડા વચ્ચે વોલ્ટેજ મળે છે. પછી તમે ટ્યુબલાઇટ જોડો, પંખો જોડો, જે જોડવું હોય જોડી શકાય. એટલે આ ખુલ્લો પરિપથ થઈ ગયો અને બે છેડા વચ્ચે ખુલ્લું થઈ ગયું. અને તેથી તેમાં પ્રવાહ કેવો હોય? ખુલ્લો પરિપથ એટલે અનંત અવરોધ. અનંત અવરોધ એટલે પ્રવાહ કેવો હોય? ઓછો હોય. અને આવા કિસ્સામાં આપણે એપ્સિલોન s બરાબર શું લઈ શકીએ? vs. એટલે કે એની અંદર જે ઈએમએફ પ્રેરિત થયું હતું ને એટલો જ વોલ્ટેજ તમને બહાર આપશે. સમજ પડી ગઈ? ચલો. vs ગૌણ ગુચરાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે. હવે આ સમીકરણ મુજબ આપણે એવું લખી શકીએ 7.45 અને 7.46. આના પરથી હું લખી શકું કે ભાઈ -dφ બાય dt જોઈએ છે, ns નીચે જાય, એપ્સિલોન s છેદમાં ns. આમાં હું લખી શકું કે ભાઈ -dφ બાય dt જોઈએ છે તો એપ્સિલોન p છેદમાં આ પણ -dφ બાય dt, આ પણ -dφ બાય dt. કારણ કે આપણે એવું વિચાર્યું હતું કે પ્રાથમિકનું ફ્લક્સ બધું સેકન્ડરીમાં જાય છે.
એટલે પ્રાથમિકમાં જે ફ્લક્સ ફાઈ હતું, સેકન્ડરીમાં જે ફ્લક્સ ફાઈ હતું એ સરખું એટલે એપ્સાઇલોન એસ છેદમાં એનએસ, એપ્સાઇલોન પી છેદમાં એનપી. કેવું સરખું. તો એપ્સાઇલોન એસ છેદમાં એનએસ બરાબર ક્લિયર. પણ હું આના પર આગળ વધું એ પહેલા એ લોકોએ જો એપ્સાઇલોન એસ ને શું કરી દીધું વીએસ અને એપ્સાઇલોન પી ને શું કરી દીધું, કારણ કે આપણે ભણ્યા ને એપ્સાઇલોન પી બરાબર વીપી અને એપ્સાઇલોન એસ બરાબર શું લેવાનું છે વીએસ. એટલે હું અહીંયા એપ્સાઇલોન એસ ને શું કરી દઉં, એપ્સાઇલોન પી ને શું કરી દઉં, પછી આ વીપી ને ક્યાં લાવું, એનએસ ને ક્યાં લઈ જાઉં. તો વીએસ છેદમાં વીપી બરાબર શું મળી ગયું, એનએસ છેદમાં એનપી. આ ઇનપુટ વોલ્ટેજ છે, આ આઉટપુટ વોલ્ટેજ છે. તો આપણે એવું પણ લખી શકીએ કે આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ બરાબર એનએસ છેદમાં એનપી. મતલબ કે ઇનપુટ વોલ્ટેજ તમે જે આપો છો તે અને મળનારો આઉટપુટ વોલ્ટેજ છે એ કોના પર આધાર રાખે છે, એનએસ અને એનપી આટાઓની સંખ્યા પર. હે ને? ચલો સમજીએ. નોંધો કે ઉપરોક્ત જે આપણે સંબંધ મેળવ્યો વીએસ છેદમાં વીપી બરાબર એનએસ છેદમાં એનપી, એમાં 3 ધારણાઓ આપણે ઉપયોગ કરી છે. પહેલું તો પ્રાથમિક ગુચરામાં અવરોધ કેવો છે, નાનો છે, ત્યારે જઈને એપ્સાઇલોન પી બરાબર વીપી લઈ શક્યા. બીજું કે પ્રાથમિક ગુચરામાં આટાદીઠ સમાન ફ્લક્સ, પ્રાથમિક અને ગૌણ ગુચરામાં સમાન ફ્લક્સ સંકળાય છે. આપણે એવું કીધું કે પ્રાથમિકમાં જેટલું પણ ફ્લક્સ ઉત્પન્ન થયું બધું જ, એટલે પેલું માઇનસ ડી5 બાય ડીટી માઇનસ ડી5 બાય ડીટી બંનેમાં કેવું લઈ શક્યા, સરખું લઈ શક્યા. એ બીજી ધારણા હતી. અને એના કારણે ખૂબ જ ઓછું ફ્લક્સ ગર્ભમાંથી છૂટી જાય છે. આપણે ધારી લીધું લગભગ સરખું છે, મતલબ કે જે છટકી જતું અથવા લીકેજ પામતું ફ્લક્સ છે એ કેવું છે, બહુ જ ઓછું. થર્ડ છે સેકન્ડરી પ્રવાહનું મૂલ્ય ઓછું છે, એટલે એના લીધે આપણે લીધું હતું એપ્સાઇલોન એસ બરાબર વીએસ. ખુલ્લો પરિપથ છે, પ્રવાહનું મૂલ્ય ઓછું છે. યાદ આવે છે કન્ડિશનો? આવડા જ ભણાવી 4 મિનિટ પહેલા. ત્યારે આપણે લીધું એપ્સાઇલોન એસ બરાબર વીએસ. ત્યારે જ એને આપણને સંબંધ મળ્યો કે વીએસ છેદમાં વીપી બરાબર એનએસ છેદમાં એનપી. એટલે આટલી સંકલ્પનાઓ, આટલી ધારણાઓ પર અગર કોઈ ટ્રાન્સફોર્મર કામ કરે છે તો એને આપણે આદર્શ ટ્રાન્સફોર્મર કહીએ છીએ. કયું ટ્રાન્સફોર્મર કહીએ છીએ? અને આદર્શ તો કોઈ હોતું જ નથી. ઓકે, ચલો વાંધો નહીં. એટલે રિયાલિટીમાં થોડું વેરિએશન તમને જોવા મળે. જો ટ્રાન્સફોર્મર 100% વાળું ક્ષમતાવાળું એટલે કે ઉર્જાનો વ્યય ન કરતું હોય તેવું ધારેલ હોય તો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર કેવો રહે, સરખો. ઉર્જા એટલે પાવર એટલે ઉર્જા છેદમાં સમય. તો ઉર્જાનો વ્યય ન થાય તો પાવર પણ કેવો રહે, સરખો. પાવરનું સૂત્ર શું છે, P બરાબર IV, એટલે IP BP બરાબર ગમે ત્યારે પણ I કેવો લેવાનો, સ્મોલ લેવાનો, કેપિટલ લખવાનો નહીં. એનું કારણ અત્યારે પ્રત્યાવર્તી પ્રવાહ આપણે આપી રહ્યા છીએ. થોડી ઉર્જાનો હંમેશા વ્યય થતો હોય એવું જરૂરી થોડી છે કે બધી જ ઉર્જા મળે, અને એવું જરૂરી નહીં, એવું ચોક્કસ જ છે કે કદી તમે 100% ઉર્જા આપો તો 100% પાછી મળવાની નથી. થોડી ઉર્જાનો શું થાય, વ્યય થાય. પરંતુ આજે ટેકનોલોજીની મદદથી આપણે સારી રીતે ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મર બનાવીએ છીએ જેની ક્ષમતા 95% કરતાં પણ વધારે છે. તો એવા કિસ્સામાં આપણે આ સાચું માની શકીએ. તો એક સારી સન્નિકટતા એટલે કે એપ્રોક્સિમેશન છે. આ બંનેના સમીકરણનો ઉપયોગ કરી આની પહેલા સમીકરણ ભણ્યા હતા વીએસ છેદમાં વીપી બરાબર. તો હવે મને વીએસ છેદમાં વીપી, આ વીપી ને નીચે લઈ જાઉં તો આઈએસ નીચે, તો આઈપી છેદમાં શું થાય, જો ઉલટું આવે છે વોલ્ટેજ કરતા, વીએસ છેદમાં વીપી બરાબર એનએસ છેદમાં એનપી યાદ હોય તો વોલ્ટેજ કરતા ઉલટું, આઈપી છેદમાં આઈએસ. એસી સ્ત્રોતની આવૃત્તિ જેટલી આવૃત્તિથી જ આઈ અને વી બંને શું કરશે, દોલન કરશે. અને તેથી સમીકરણને અનુરૂપ કંપવિસ્તાર અને આરએમએસના મૂલ્યોનો પણ શું આપશે, ગુણોત્તર આપશે. એટલે તમે અહીંયા ભલે આઈપી અને વીએસ કોઈ ક્ષણે મૂલ્યો લીધા છે, અનુરૂપ મૂલ્યો આઈ આરએમએસમાં લઈ લો, મેક્સિમમમાં લઈ લો, આ જ વસ્તુ આવશે. એટલે આને છે ને હવે કેપિટલ કરી દેવામાં આવે. તો કેપિટલ આઈપી છેદમાં કેપિટલ આઈએસ, આરએમએસ મૂલ્યો થઈ ગયા. કયા મૂલ્યો થઈ ગયા, ભણીને આવેલા છો ને આગળ, વીએસ છેદમાં વીપી, એનએસ છેદમાં એનપી. હવે આરએમએસ મૂલ્યો વિશે મહારાજથી સમય ન બગાડાય એટલે આગળના લેક્ચર જોઈ લેવાના, જેમને આરએમએસ મૂલ્યો ખબર નથી પડતા તેમને. હવે શું થશે, વીએસ વીપી ક્યાં જશે, ગુણાકારમાં. આઈએસ જોઈએ છે તો આઈએસ કરવું હોય તો આઈએસ છેદમાં આઈપી લો તો એનપી છેદમાં શું થઈ જાય, એનએસ. તો આઈપી ક્યાં જાય, ગુણાકારમાં. પણ ત્યાં એનપી છેદમાં એનએસ હોય અને વીએસ લેતા હોય તો એનએસ છેદમાં એનપી હોય. બરાબર, કારણ કે કીધું હતું ને વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે ઉલટું થશે. હવે આપણે જોઈશું કે વોલ્ટેજ અને પ્રવાહ ટ્રાન્સફોર્મર પર કેવી રીતે અસર કરે છે. તો આપણી પાસે આવા બે સૂત્રો આવી ગયા. વિચારો કે પ્રાઇમરી કરતા સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા કેવી છે, એટલે કે એનએસ ગ્રેટર દેન શું છે,
તો વોલ્ટેજ સ્ટેપ અપ થશે. કેમ? અંશ મોટો છેદ નાનો, ગુણોત્તર 1 કરતાં મોટો, 1 કરતાં મોટી સંખ્યા વડે વીપીને ગુણો તો વીએસ મોટો મળી જાય. એટલે વીએસ એટલે સેકન્ડરી વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કરતાં કેવો થયો? મોટો. તો આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કરતાં મોટો થાય એટલે કે વોલ્ટેજમાં વધારો થાય છે. આવી ગોઠવણને સ્ટેપ અપ ગોઠવણ કહેવાય, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. તો આને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીશું. જો કે આવી ગોઠવણમાં પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં પ્રવાહ કેવો થઈ જાય? જેમ કે આપણે વિચાર્યું હતું NS ગ્રેટર દેન NP છે, એટલે કે આમાં હવે પ્રવાહના સૂત્રમાં જાઓ તો છેદમાં NS છે, એટલે છેદ મોટો, અંશ કેવો? નાનો. અંશ નાનો છેદ મોટો, અંશ નાનો છેદ મોટો, એટલે ગુણોત્તર 1 કરતાં નાની સંખ્યા વડે આઈપીને ગુણો એટલે જવાબ હજુ નાનો થાય, એટલે કે પ્રવાહ નાનો થઈ ગયો. સ્વાભાવિક વસ્તુ છે, વોલ્ટેજને વધારશો તો કોઈકે તો નાનું થવું પડશે ને, પ્રવાહ નાનો થશે, પણ પાવર એવો ને એવો રહેશે, ઉર્જા એવી ને એવી રહેશે. તો NP છેદમાં NS 1 કરતાં નાનો થયો એટલે IS લેસ દેન શું થઈ ગયું? IP. ઉદાહરણ પણ તમને આપેલું છે. જેમ કે તમે પ્રાથમિક ગુજરાતમાં 100 આટા લો અને સેકન્ડરીમાં ગૌણ ગુજરાતમાં 200 લો તો NS છેદમાં NP કેટલું થઈ જાય? પરંતુ NP છેદમાં NS આ 1 કરતાં મોટું, આ 1 કરતાં, અને જો માનો કે તમે 10 એમ્પિયર વાળો અને 220 ઇનપુટ વાળો 220 વોલ્ટ વાળો ઇનપુટ આપો છો, બરાબર? તો અહીંયા NS છેદમાં NP 2 છે એટલે 220 ગુણ્યા 2 કેટલું થશે? પરંતુ અહીંયા 10 એમ્પિયર છે, 10 એમ્પિયર ગુણ્યા 1/2 શું થશે? એટલે પ્રવાહ અડધો થઈ ગયો અને વોલ્ટેજ કેવો થઈ ગયો? તો આવા ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. તો હવે સમજ પડી ગઈ? વોલ્ટેજ મોટો થશે કે નાનો થશે આટા પર કેમ આધાર રાખે છે? એટલે આટામાં કિંમતમાં બદલીને આપણે વોલ્ટેજને બને એટલો મોટો પણ કરી શકીએ, બને એટલો, મારે આ 220નો 660 કરવો છે, બોલો, 220નો 660 કરવો છે, તો મારે શું કરવું પડે? આ આટાને 300 કરી દેવા પડે. 300 ભાગ્યા 100 એટલે કેટલા ગણો થઈ ગયો? 3 ગણો. તો 220 ગુણ્યા 3 ગણો કેટલો આવી ગયો? 660. ક્લિયર છે? જો પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આટાની સંખ્યા કેવી હોય? ઓછી. NP કરતાં NSમાં આટાની સંખ્યા ઓછી હોય તો એના કરતાં ઉલટું થઈ ગયું. એટલે કયું ટ્રાન્સફોર્મર? સ્ટેપ ડાઉન. વોલ્ટેજ શું થાય? ઘટી જાય. પ્રવાહ શું થાય? વધી જાય. તો VS લેસ દેન VP, IS ગ્રેટર દેન IP. વોલ્ટેજ સ્ટેપ ડાઉન થશે એટલે કે ઘટશે અને પ્રવાહમાં શું થશે? તો આ થઈ ગઈ ટ્રાન્સફોર્મરની વાત. પરંતુ આ ટ્રાન્સફોર્મર આપણે એક આદર્શ ટ્રાન્સફોર્મર લીધું. રિયાલિટીમાં જ્યારે આપણે કોઈ ટ્રાન્સફોર્મર વાપરીએ છીએ ત્યારે એમાં કેટલાક મતલબ કે કેટલીક અડચણો આવતી હોય છે અને કેટલાક જગ્યાએ ઉર્જા જે છે એ લોસ થતી હોય છે. તો સમજીએ ને કે આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો વ્યય નથી થતો, પરંતુ ટ્રાન્સફોર્મરમાં નીચેના કારણોસર અલ્પ માત્રામાં ઉર્જાનો વ્યય થાય. કારણ કે 95% એફિશિયન્સી વાળા તો આપણે અત્યારે ટ્રાન્સફોર્મર બનાવી શકીએ, તો આ 5% ઉર્જાનો વ્યય થાય છે. ક્યાં થાય છે? તો પહેલું કારણ છે ફ્લક્સ લીકેજ. આપણે અહીંયા શું માન્યું? પ્રાઇમરી ગુજરાતનું બધું ફ્લક્સ ક્યાં ગયું? સેકન્ડરીમાં. પણ જો ઓછું ફ્લક્સ જાય તો સેકન્ડરીમાં વોલ્ટેજ ઓછો મળે આપણે આપેલા વોલ્ટેજ કરતાં. તો ગર્ભની જો નબળી ડિઝાઇન કરવામાં આવે, બરાબર, એમાં જે મટીરિયલ્સ જોઈએ છે પૂરતું એ ન લેવામાં આવે, ગર્ભમાં હવાનું મધ્યાંતર થઈ જાય, એર ગેપ્સ રહી જાય, ટાઈટ ના બાંધવામાં આવે, બરાબર છે, તો એના કારણે પ્રાઇમરીનું બધું જ ફ્લક્સ સેકન્ડરીમાંથી પસાર થતું નથી. જેટલું ફ્લક્સ, થોડુંક ફ્લક્સ શું થાય? હંમેશા લીકેજ થાય, છૂટી જાય, બરાબર છે. અને પ્રાઇમરી અને સેકન્ડરી એકબીજા પર વીંટાળીએ તો આ લીકેજને શું કરી શકાય? મેં તમને આકૃતિ એ બતાવી હતી ને, એકબીજા પર વીંટાળેલા હતા, ત્યાં લીકેજને ઘટાડી શકાય. દૂર દૂર રાખવામાં આવે તો લીકેજનો પ્રશ્ન મોટો રહે. ઓકે. બીજું છે વાઇન્ડિંગનો અવરોધ. વાઇન્ડિંગ એટલે કોઇલ, ગુજરું. આપણે હવે શું કન્ડિશન લીધી હતી કે ગુજરાને અવગણીય અવરોધ છે, પણ રિયાલિટીમાં અવરોધ હોય તો વાઇન્ડિંગને વપરાતા તારને કેટલોક અવરોધ હોય, તેથી તારમાં ઉદ્ભવતી ઉષ્મા I²R સ્વરૂપે વ્યય પામે અને વધારે પ્રવાહ ઓછા વોલ્ટેજવાળા વાઇન્ડિંગમાં, વધારે પ્રવાહ અને ઓછા વોલ્ટેજવાળા વાઇન્ડિંગમાં કેવા તારનો ઉપયોગ કરવામાં આવે? તે આ વ્યયને શું કરી શકાય? લઘુત્તમ ઘટાડી શકાય. સૂત્ર છે R બરાબર રોયલ છેદમાં એ. કદી નહીં વિચાર્યું હોય, વાંચીને છોડ દેશો તમે, મને ખબર, પણ કદી નહીં વિચાર્યું હોય કે જાડા તારનો ઉપયોગ કરવાથી વ્યય લઘુત્તમ કેમ થાય? તો કયું સૂત્ર છે? R બરાબર રોયલ છેદમાં એ. જાડો તાર વાપરો એટલે એનું ક્ષેત્રફળ શું થયું? એટલે અવરોધ ઘટ્યો. I²Rમાં અવરોધ ઘટે એટલે વ્યય શું થાય? ઘટે. એટલે વાઇન્ડિંગમાં વ્યય ઘટાડવા માટે કેવો તાર વાપરવામાં આવે? જાડો તાર વાપરવામાં આવે. ક્લિયર? પછી એડી પ્રવાહ ચેપ્ટર નંબર 6માં ભણ્યા હતા. અને પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સને કારણે લોખંડના ગર્ભમાં, લોખંડનો ગર્ભ જે છે એની અંદર એડી પ્રવાહ પ્રેરિત થાય છે.
પરિણામે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા અથવા પટ્ટીઓનો બનેલો ગર્ભનો ઉપયોગ કરીને આ અસરને શું કરી શકાય છે? ઘટાડી શકાય છે. અને પટ્ટીઓનો ગર્ભ બતાવ્યો તો મેં તમને એડી પ્રવાહવાળામાં સીધો જાડો ચોસલું નહોતું બનાવવામાં આવ્યું, નાની નાની પટ્ટીઓ હતી, તો એડી પ્રવાહને શું કરી શકાય? ઘટાડી શકાય. અને જે છે હિસ્ટરીસિસ, હિસ્ટરીસિસ એટલે જ્યારે તમે કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે ખબર છે પહેલા પ્રવાહ સાથે ચુંબકીય ક્ષેત્ર વધે, પછી આમ આવે, પછી આમ નીચે જાય, પછી આમ કરીને આમ જાય. ભણ્યા હતા ને આપણે આવું? તો આ અહીંયા પણ એવું જ છે, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે, પ્રવાહ વધવાનો છે, ઘટવાનો છે, પ્રવાહ વધવાનો છે, ઘટવાનો છે, અને ગર્ભ ભાગમાં કોણ રહેલું છે? લોખંડ, ફેરોમેગ્નેટિક પદાર્થ. એટલે અહીંયા પણ હિસ્ટેરિસિસ આવશે. હિસ્ટેરિસિસમાં જેટલો પણ ક્ષેત્રફળ રોકાય છે એ ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. એટલે આપણે એવો પદાર્થ વાપરીશું કે જેની હિસ્ટેરિસિસ સાયકલ કેવી હોય? સાંકડી, એટલે કે ઉર્જાનો વ્યય કેવો હોય? ઓછો. તો પ્રત્યાવર્તી એટલે કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે ગર્ભનું ચુંબકીયકરણ વારંવાર ઉલટાતું જાય છે. પરિણામે ગર્ભમાં જે ખર્ચાતી ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપે દેખાય છે. અને ઓછા હિસ્ટેરિસિસ વ્યય ધરાવતા ચુંબકીય દ્રવ્યનો ઉપયોગ કરીને આપણે આ વ્યયને શું કરી શકીએ છીએ? ઘટાડી શકીએ છીએ, બચાવી શકીએ છીએ. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઘણા લાંબા અંતરો સુધી વિદ્યુત ઉર્જાનું મોટા પાયે પ્રસરણ કરવા અને વિતરણ કરવા માટે કરવામાં આવે છે. જનરેટરનું આઉટપુટ એટલે કે જે આ પાવર ઉત્પન્ન થાય છે, હાઇડ્રો પાવર સ્ટેશન, તાપ વિદ્યુત મથક, જે કંઈ વિદ્યુત મથકો છે, પાવર સ્ટેશન છે, ત્યાંથી જે જનરેટર પાવર ઉત્પન્ન કરીને આપે છે એ પાવર આઉટપુટ વોલ્ટેજને આપણે શું કરીશું? એનો વોલ્ટેજ ખૂબ વધારી દઈશું, સ્ટેપઅપ કરીશું. અને જેથી પ્રવાહ શું થાય? સ્વાભાવિક વસ્તુ છે, વોલ્ટેજ વધારવાથી પ્રવાહ ઘટી જાય અને પરિણામે I²R શું થાય? ઘટાડી શકાય. I²R વેગને ઘટાડી શકાય. અને જેટલો I²RT ઉર્જા છે, ઉર્જાનું સૂત્ર ખબર છે ને? જેટલો લાંબો સમય સુધી વધારે પ્રવાહ પસાર થાય, ઉર્જાનો વ્યય વધારે થાય. અને પાવર સ્ટેશન કંઈક હોય અને વાપરવાનું છે કંઈક હોય, વચ્ચે શાનાથી જાય પ્રવાહ? વાયર અથવા તાર મારફતે જાય, તો એને પોતાનો શું હોય? અવરોધ, સમય લે ત્યાં જવામાં. એટલે એ સમય માટે I² અનુસાર શું થાય? ઉર્જા વ્યય થાય. પણ જો આપણે આય જ ઓછો કરી દઈએ તો આયને હું ખાલી અડધો કરી દઉં ને તો 4 ભાગની ઉર્જાનો વ્યય ઘટી જાય, કારણ કે વર્ગ છે. આયને હું 4 ગણો નાનો કરી દઉં ને તો 16મા ભાગની ઉર્જાનો વ્યય ઘટી જાય. અને માનો કે 10 ગણો નાનો કરી દઉં તો 100 ભાગની ઉર્જા ઘટી જાય. માનો કે 20 એમ્પિયરે માનો કે ઉર્જાનો જે વ્યય થતો હતો એ ઉર્જાનો વ્યય 10 જૂલ હોય. કેટલું હોય? 10 નહીં, 100 જૂલ હોય. કેટલા જૂલ હોય? તો હું આને જ્યારે એકદમ 10મા ભાગનો એટલે કે ખાલી કેટલા ભાગનો પ્રવાહ કરી દઉં છું? 2 એમ્પિયર પ્રવાહ કરી દઉં છું તો પેલો 100 ભાગ ઘટી જાય એટલે ખાલી ઉર્જાનો વ્યય 1 જ જૂલ થાય. સમજાયું? અને 10 ભાગનો ઘટાડ્યું એટલે પેલામાં 10નો વર્ગ 100 ભાગનું ઘટે એટલે 100 ભાગ્યા 100 જવાબ શું આવે? 1 જૂલ. આટલો ઉર્જાનો વ્યય બચાવી શકાય. એટલા માટે પ્રવાહને શું કરવામાં આવે છે? ઘટાડી દેવામાં આવે છે. વોલ્ટેજને શું કરી દેવામાં આવે? ઊંચો. વોલ્ટેજ ઊંચો કરવાથી I²RTમાં કોઈ ફરક પડતો નથી. ત્યારબાદ લાંબા અંતરે ગ્રાહકોની નજીકના વિસ્તારમાં સબસ્ટેશન સુધી પહોંચાડવામાં આવે. પરંતુ એક જ ગેરફાયદો છે, વોલ્ટેજ ઊંચો કરવાથી એના સંપર્કમાં તમે આવો તો તમારા ચિત્ર ઉડી જાય. એટલા માટે આવી વોલ્ટેજની લાઇનને બહુ ઊંચી રાખવામાં આવે. મોટા મોટા થાંભલા તમે સિટીની બહાર જોયા હશે. જોયા છે કે નહીં બહુ ઊંચા થાંભલાઓ? અને બરાબર, પછી જ્યારે એને ઘરમાં આપવામાં આવે ડાયરેક્ટ તો ઘર ઉડાડી દે. એટલો હાઈ વોલ્ટેજ કહેવાય ને. હાઈ વોલ્ટેજમાં તાકાત વધારે હોય. બરાબર છે? કાર્ય કરવાની ક્ષમતા કેવી હોય? વધારે. અને એ કેમ એવું થાય? કારણ કે એ હાઈ વોલ્ટેજ છે, 1000 વોલ્ટની લાઇન હોય અને નીચે 0 છે એટલે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો ક્રિએટ થયો? 1000. અને એના જોડવાનું હું કામ કરું તો મારામાંથી કેટલો ઊંચો પ્રવાહ પસાર થાય? જેટલો વધારે પોટેન્શિયલ ડિફરન્સ એટલો પ્રવાહ કેવો થાય? વધારે પસાર થાય. કશું હાથમાં આવે નહીં. એટલા માટે સોસાયટી અથવા નગરોમાં આટલો ઊંચો વોલ્ટેજવાળો પ્રવાહ આપવો એ કેવું છે? હિતાવહ નથી. હે? એ સમજૂતી ભરેલું નથી, ઇન શોર્ટ. અથવા તો ખતરાજનક છે. બરાબર છે? સેફટીની દ્રષ્ટિએ કામ નથી કરે એવું. એટલા માટે વોલ્ટેજને ત્યાં શું કરવો પડે? તો 2 સ્ટેજમાં સ્ટેપ ડાઉન કરાય. પહેલા સોસાયટીની બહાર લાવી એક સબસ્ટેશન હોય. સબસ્ટેશન પર એ લોકો શું કરે? સ્ટેપ ડાઉન કરે. અને ત્યાં પછી સ્ટેપ ડાઉન કર્યા પછી નગરના પોલ્સ હોય ને, ઇલેક્ટ્રિક પોલ્સ, ત્યાં સપ્લાય કરે. અને 240 વોલ્ટનો પાવર પુરવઠો આપણા ઘર સુધી પહોંચે એ પહેલાં સબસ્ટેશન અને યુટિલિટી પોલ્સ પર ટ્રાન્સફોર્મર ખાતે સ્ટેપ ડાઉન કરવામાં આવે. 240નો આપણા ઘરમાં આવે છે પહેલાં, એક બહાર શહેરની બહાર સબસ્ટેશન પર અને એક આપણી સોસાયટીની બહાર ટ્રાન્સફોર્મર એટલે કે ડીપીમાં.
અને સ્ટેપ ડાઉન કરીને આપવામાં આવે છે. સમજ પડી ગઈ આટલા સુધી? ઓકે, તો બસ આટલા સુધીની વાત હતી. ચેપ્ટર નંબર 7 પૂર્ણ છે. હવે આપણે ચેપ્ટર નંબર 8ની વાત આવતાકાલના લેક્ચરમાં કરવાના છે. ઓકે.